નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાહાનમ ચ સવ્યેસી પરમમ હવૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. આજે જ્યારે તમે આ પ્રવચન સાંભળતા હશો ત્યારે નવસારી શ્રી સંઘની અંદરમાં શ્રી ચિંતામણી પાસના દાદાના દરબારમાં ચિંતામણી જૈન સંઘ મધુમતીના ઉપાશ્રયની અંદરમાં અમારો ચાતુર્માસનો પ્રવેશ ચાલુ હશે અથવા તો થઈ ચૂકેલો હશે. સવારે વહેલા સાંભળતા હશો ત્યારે અમારો પ્રવેશ ચાલુ હશે. આ વહેલી સવારે કરેલું પ્રવચન છે. આવતીકાલથી 23 તારીખથી એટલે કે આજથી 23 તારીખથી બસ અમે લગભગ 4 મહિના માટે હવે ચિંતામણી જૈન સંઘ મધુમતી નવસારીની અંદરમાં સ્થિર રહીશું. હવે એના બધા જ પ્રવચનો એ ઉપાશ્રયમાંથી કરવાની અંદરમાં આવશે. આજે પ્રવચન સાંભળશો ત્યારે લગભગ અમારો પ્રવેશ થઈ ચૂકેલો હશે. સવારે 8:30 વાગે સામાયું, 9:15 વાગે ઉપાશ્રયમાં પહોંચીશું. લગભગ 11:15 વાગ્યા સુધી પ્રવચન ચાલશે અને ત્યાર પછી પધારેલા સર્વેની સાધર્મી ભક્તિ થશે. આ રીતનો મંગલ કાર્યક્રમ છે. ખૂબ પરમાત્માને પ્રાર્થના કરજો. તમે જે દેરાસરમાં પૂજા કરતા હો, તમે જે સંઘની અંદરમાં રહો છો એ સંઘનું જે પણ દેરાસર છે, તમે જ્યાં પણ પરમાત્માના દર્શન કરવા માટે જાઓ ત્યાં બધે જ પરમાત્માની એક જ પ્રાર્થના કરજો કે અમારા ગુરુદેવનું ચાતુર્માસ નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય, નિષ્કંટક રીતે, નિષ્કલંક રીતે, નિરાબાધ રીતે અને ખૂબ સરસ મજાની ધર્મની આરાધના, સાધના અને પ્રભાવના પૂર્વકનું ચાતુર્માસ થાય. સુંદરતમ પ્રવચનો થાય, ઘરાની અંદરમાં એકદમ રાહત રહે, કોઈ પણ જગ્યાની અંદરમાં શારીરિક કે માનસિક વિઘ્નો ન આવે અને સુંદર મજાના શ્રી સંઘની અંદરમાં આ વખતે પ્રવચન કરવાનો છું વિષય વિરક્તિ કુલક. 2 વર્ષ પહેલાં કર્યું હતું પુણ્ય કુલક. ગયા વખતે મહાવીર ધામની અંદરમાં પ્રવચનો કર્યા હતા કર્મ કુલક ઉપર અને આ વખતે પ્રવચન થવાના છે વિષય વિરક્તિ કુલક છે. કસાય અને વિષયોની 75 બાબતો છે, 75. એને કેવી રીતે ઓછા કરવા, એ લોકોનું શું જોર છે, કસાય વિષયનું સ્વરૂપ શું છે, કસાય વિષય કેવી રીતે આપણને પરેશાન કરે છે, એની બધી જ બાબતોને લગતા 75 સૂત્રો છે. એની ઉપર સુંદર મજાના પ્રવચનો થશે, વિવેચન થશે ચાતુર્માસની અંદરમાં. આપણા ઓડિયો પ્રવચનમાં તો આ સંવેગ રંગશાલા ગ્રંથ ચાલુ રહેવાનો. તો પરમાત્માને પ્રાર્થના કરજો કે ખૂબ સુંદર રીતે ચાતુર્માસની આરાધના નિર્વિઘ્ન રીતે, આનંદમય રીતે, આરાધનામય રીતે, આરોગ્યમય રીતે પરિપૂર્ણ થાય. બસ આ જ વાત બતાવવાની હતી. અને બીજી વાત, જે એક ઓડિયો પ્રવચનના માધ્યમે એક વાત વહેતી મૂકેલી 6666 આંબેલ અને એક આંબેલનો જે નકરો મૂકેલો 207 રૂપિયાનો, લોકોએ એટલો બધો લાભ લીધો છે, એટલો બધો લાભ લીધો છે. કોઈએ 20 આંબેલ, કોઈએ 50 આંબેલ, કોઈએ 25 આંબેલ, કોઈએ 10 આંબેલ, જેને જે રીતે ઈચ્છા થઈ 5, 2, 1 એ રીતે જે લોકોએ લાભ લીધો છે ને, ખરેખર લોકોની અનુમોદના કરવું એટલી ઓછી છે. ખૂબ સુંદરતમ તમને આ લાભ મળવાનો, ખૂબ સુંદર. 2 સંઘની અંદરમાં ચાતુર્માસ છે. મધુમતી જૈન સંઘ, એની બાજુની અંદરમાં છે મહાવીર સોસાયટી, મહાવીરનગર જૈન સંઘ, ઝવેરી સડક. આ બંને જગ્યાની અંદરમાં આંબેલ ચાલવાના અને બંને જગ્યાની અંદરમાં આ ઓડિયો પ્રવચનના શ્રોતાઓએ જે લાભ લીધો છે, બંને સંઘની અંદરમાં આંબેલ તપનો તમને લાભ અપાવીશ. ખૂબ તમારી અનુમોદના અને સુંદરતમ તમને લાભ મળશે. ખૂબ પુણ્યનું ભાથું જમા થશે. મહામંગલકારી આ આંબેલ તપ એ તમારા જીવનમાં પણ વિઘ્નોને દૂર કરશે. તો જે લોકોએ રકમ લખાવી છે એની ખૂબ ખૂબ અનુમોદના. હવે માત્ર 2 દિવસ છે, બસ 2 દિવસ પછી આ ફંડ લેવાનું બંધ થઈ જશે. ઇનફ છે, લગભગ વાંધો નહીં આવે. એટલે જેની પણ ભાવના થતી હોય, આજે છે 23 તારીખ અને 24 તારીખ, 25 તારીખથી પછી વિવેકભાઈને કહી દેવામાં આવ્યું છે કે હવે તમને હાથ જોડીને કહી દેશે કે ભાઈ હવે અમારી આ યોજના પરિપૂર્ણ થઈ છે, હવે આગળ પછી જે પણ વાત આવે એની અંદરમાં આપ લાભ લઈ શકો છો. તો માત્ર 2 દિવસ છે, હજી પણ કોકની ભાવના થતી હોય
હજી પણ કોકના દિલની અંદરમાં અરમાન હોય તો આ લાભ લઈ શકો છો. અને જેટલા લોકોએ લાભ લીધા છે એ બધાને ખૂબ દિલથી, ખૂબ આદર ભાવ સાથે ધન્યવાદ અને તમારા આ ભાવની અનુમોદના કરું છું. આપણા પ્રવચનનો વિષય ચાલે છે અંતિમ આરાધનાનો અમૃત કુંભ, સંવેગ રંગશાલા ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો, 4 મહાદ્વાર અને 43 પેટા દ્વાર અને 10,000થી પણ વધુ ગાથાની અંદરમાં વહેંચાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ એક સંવેગની નૃત્યશાલા છે. જાણે કે આ ગ્રંથની એક એક પંક્તિમાં, એક એક શબ્દોમાં, એક એક અક્ષરમાં, એક એક લાઇનની અંદરમાં આના 10થી 15,000 શ્લોકોના એક એક વાક્યોની અંદરમાં સંવેગ જાણે કે નાચતો દેખાય છે. સંવેગનું નૃત્ય આપણને અનુભવાય છે. અને જેના હૃદયની અંદરમાં સંવેગ આવે ને એને ખરેખર નાચવા જેવું જ હોય છે. જેને સંસારનો રંગ ચડ્યો છે એને નાચવાનો અધિકાર નથી. કારણ કે એ તો જેલમાં ફસાયેલો છે, એ તો બેડીમાં ઝઘડાયેલો છે, એ તો પરાધીન અને ગુલામ છે. સાચી આઝાદી, સાચી સ્વતંત્રતા તો સંવેગના રંગની અંદરમાં છે. કોઈનો પણ પ્રતિબંધ નહીં, કોઈની પણ રાહ નહીં જોવાની, કોઈની પણ અપેક્ષા નહીં રાખવાની, કોઈ પણ ચીજ પ્રત્યે ગાઢ મમત્વની, પોતાની રીતે પોતાની મસ્તીમાં પોતાના આનંદપૂર્વક પોતાની જિંદગી જીવી શકે. સંસારનો રંગ જેને હોય ને એને કોઈક વ્યક્તિ જોઈએ, કોઈક વસ્તુ જોઈએ, કોઈક વાતાવરણ જોઈએ, કોઈક એવી સામગ્રી જોઈએ, કોઈક એવા સાધનો જોઈએ, કોઈક એવી મનપસંદ વસ્તુઓનો ઢગલો જોઈએ તો જ એનો સંસાર ચાલી શકે. સંવેગના રંગની અંદરમાં તો જમીન ઉપર સુવાડો તો પણ ચાલે, તૂટેલું ફૂટેલું મકાન મળે તો પણ ચાલે. જે જેવું મળ્યું છે એને સ્વીકારી લેવું, ચલાવી લેવું અને એનાથી જિંદગી આગળ વધારી લેવી આ સંવેગનો રંગ છે. અને આવા સંવેગના રંગની અંદરમાં આગળ વધે છે આ મુનિ ભગવાન મહસેન વિજય, જે પરમાત્માની પાસે સંયમ જીવન લેવાના છે. પરમાત્માના સમયની અંદરમાં બનેલી આ ઘટના છે. હજી સંયમ જીવન લેતા પહેલાં વ્યવહાર ધર્મનું પાલન કરવા માટે પોતાના સંસારી પુત્ર, જ્યેષ્ઠ પુત્ર જયસેન એને રાજ્ય ગાદી ઉપર જ્યારે બિરાજિત કરે છે, રાજાને યોગ્ય દીકરો લાગ્યો હોય તો જ રાજ્ય ગાદી ઉપર બેસાડે. અને એ વખતે પિતાજી રાજ્ય અભિષેક કર્યા પછી જે એને હિત શિક્ષા આપે છે, જેને સલાહ સૂચના અને શિખામણ આપે છે, એક સમજદાર પિતા અને જવાબદાર પુત્ર હોય તો જ આવું બની શકે છે. એટલા સુંદરતમ શબ્દોની અંદરમાં આ શિખામણ આપી છે. આપણે પણ આપણા સંસારની અંદરમાં ક્યારેક આવી ઘટના બને, તમે તમારા દીકરાને કોઈ વહીવટ સોંપવાના હો, તમે તમારા દીકરાને જ્યારે બહુ મોટી જવાબદારી તમે સોંપવાના હો, તમે જ્યારે ધંધામાંથી નિવૃત્ત બનવાના અને દીકરા ઉપરનો બધો જ ભાર, સમગ્ર પરિવાર, સમગ્ર બિઝનેસનો ભાર અને કરોડો રૂપિયા છે, અબજો રૂપિયા છે, એની અંદરમાં એ અટવાઈ ન જાય, એ પૈસાની ગલીઓની અંદરમાં એ ભૂલો ન પડી જાય, એ પૈસાની માયાજાળની અંદરમાં લપેટાઈ ન જાય, એ પૈસાના વિષ ચક્રની અંદરમાં ગોળ ગોળ ફરી ન જાય, એ પૈસાના નશાની અંદરમાં મદોધૂત ન બને, એ પૈસાના આટાપાટાની અંદરમાં અટવાઈ ન જાય. એના માટે આવી સરસ મજાની સલાહ દરેક માતા પિતાઓએ પોતાના સંતાનોને આપવા જેવી છે. જ્યારે દીકરા દીકરી યુવાન બને, સશક્ત બને, સમૃદ્ધ બને, એને જ્યારે કોઈ સત્તા આપવાની હોય છે, તમે એક મોબાઈલ પણ જ્યારે આપો ને ત્યારે આમાંની કોઈક એકાદ સલાહ એને આપવા જેવી. બેટા મોબાઈલ તો આપું છું, યુવાન બન્યા છો, તમને સારામાં સારો આઈફોન, લેટેસ્ટ કક્ષાનો બ્રાન્ડેડ ફોન હું તમને આપું છું તો ખરું બેટા, પરંતુ સાંભળજો આની જવાબદારી પણ એટલી જ છે. જ્યારે મોટી સામગ્રી અને ચીજ, બ્રાન્ડેડ વસ્તુ જ્યારે વાપરો છો ત્યારે એની જવાબદારી પણ વધે છે. તમે જ્યારે એને કાર આપો, તમે એને કારની ચાવી લાવો, બેટા આ તારા માટે ન્યૂ બ્રાન્ડ કાર, ત્યારે પણ તમે એને શિખામણ આપી શકો છો. જેમ રાજા રાજ્ય સત્તા સોંપે છે, રાજ્ય સત્તા જ્યારે હસ્તાંતરણ કરે છે અને એ વખતે પિતાજીએ જે મધુર શબ્દોની અંદરમાં જે જરૂરી ચીજો બતાવી છે, આખી સંવેગ રંગશાલાની અંદરમાં એના પાનાના પાના ભર્યા છે, શ્લોકોના શ્લોકો ભર્યા છે. લગભગ 300 ઉપરના શ્લોક આ પોતાના પિતાજી એક દીકરાને શિખામણ આપવા માટે બતાવે છે. એ બધી વાત હું તમને એક અલગ શબ્દો દ્વારા, વાત આની આ જ છે પણ એની કેટલીક મહત્વની બાબતોને આજના ભાષાની અંદરમાં હું તમને બતાવું છું. ગઈકાલે પણ આપણે જોયું હતું એનો પાર્ટ 1, આજે એનો પાર્ટ 2 જોઈએ છે. મહસેન રાજા પોતાના પુત્ર જયસેનને કહે છે કે બેટા જેને મનગમતું મળ્યું છે ને એને નસીબદાર કહેવાય છે. ઘણા પુણ્યવાન જીવો એવા હોય છે કે જેને બધું જ મનગમતું મળી જાય, એને જે મન ચાહ્યું, એને જે ઈચ્છા કરી, એને જે ડિમાન્ડ કરી, એને જે મનમાં અરમાન સેવ્યા, એને જે કલ્પના કરીને બધી ચીજ એને મળી જાય, એ નસીબદાર છે. જેને મનગમતું મળ્યું એ નસીબદાર છે. પણ જે મળ્યું
એને મનગમતું બનાવી દે એ સમજદાર છે. અને બેટા દર વખતે દરેક વ્યક્તિ નસીબદાર નથી બની શકતા. સમજદાર તો દરેક વ્યક્તિએ બનવું જ પડે છે. નસીબદાર બનવું એ તો પરાધીન વાત છે. પુણ્ય તમારું અનુકૂળ હોય તો તમે નસીબદાર બની શકો, વરના નથી બની શકતા. પણ સમજદાર, તમારી પાસે અન્ડરસ્ટેન્ડિંગ પાવર, બધાની પાસે પુણ્ય પાવર નથી હોતો પણ અન્ડરસ્ટેન્ડિંગ પાવર તો દરેક માણસ ક્રિએટ કરી શકે છે. હું એવો નસીબદાર ન હોઉં કે બધું જ મને મળી જાય, મારી બધી ઈચ્છેલી ચીજ મને મળે, પણ હું એટલો જરૂર બની શકું છું કે નથી મળ્યું કાંઈ વાંધો નહીં, મારા નસીબમાં નહીં હોય. જેને મળ્યું છે એને ધન્યવાદ છે. મારે ચોરી નથી કરવી, શોર્ટકટ નથી અપનાવવો, મારે ટૂંકા રસ્તે નથી જવું, મારે કોઈ અનીતિ કે ઠગાઈ કે ભ્રષ્ટાચાર કરીને મારે ચીજ નથી પ્રાપ્ત કરવી. આવો એક સંકલ્પ, આવી એક નૈતિકતા એ લાવી એને કહેવાય છે સમજદારી. તો પિતાજી એને કેટલા પ્રેમથી સમજાવે કે બેટા રાજા બન્યા છો, નસીબદાર છો, મનગમતું મળ્યું છે, પણ હર વખતે મનગમતું મળે જ આવા કોઈ અપેક્ષા કે અભરખાની અંદરમાં નહીં રહેતા. બેટા અહીંયા ઈચ્છા તો ચક્રવર્તીની પણ અધૂરી રહેતી હોય છે. હતા એક ચક્રવર્તી, બ્રહ્મદત્ત નામનો ચક્રવર્તી, એની ઈચ્છા હતી. શુભમ નામના ચક્રવર્તીની ઈચ્છા હતી કે 6 ખંડના બદલે 12 ખંડ જીતીને આવું. નથી જીતી શક્યા કારણ કે નસીબદાર નહોતા, પણ સાથે સમજદાર પણ નહોતા. તો 7મી નરકની અંદરમાં રવાના થઈ ગયા. દરેક વસ્તુ આપણને મળે જ, મન ચાહ્યા સમયે મળે જ, આપણે ઈચ્છેલા સમયે જ આપણને મળે. નો, આવું ક્યારે પણ નથી બની શકતું. નસીબનો પડિયો ક્યારેક ટૂંકો પડે, ક્યારેક કાનો પડે, નસીબની પછેડી ક્યારેક ટૂંકી પડે. નસીબ કા પન્ના કભી શોર્ટ હોતા હૈ, તો બેટા એને ચલાવી લેવાનું. આને કહેવાય છે સમજદાર કહેવાય છે. તમારી કિંમત બીજાના વખાણથી વધતી નથી. બેટા એટલું એક સત્ય યાદ રાખજો કે લોકો તમારા વખાણ બહુ કરે, ભાટચારણો, આ કવિઓ, માગધો આવવાના અને તમારા વખાણ કરવાના, એનાથી તમારી કિંમત નથી વધતી, એટલું યાદ રાખજો. અને બીજાની ટીકાથી તમારી કિંમત ઘટતી પણ નથી. આ સત્ય અગર તું સમજી ગયો ને તો તું બહુ મોટો આઝાદ માણસ છે. તું આટલું સત્ય સમજી લે છે કે બીજાની ટીકાથી આપણી કિંમત ઘટતી નથી. અને બીજાની સ્તુતિ, બીજાની સ્તવના, બીજાની તારીફ, બીજાની પ્રશંસા, બીજા અપ્રિશિએટ કરે, બીજા આપણા વારંવાર વખાણ કરે, એનાથી આપણી કિંમત વધવાની પણ નથી. કે કોઈ ટીકા ટિપ્પણ કરે, કોઈ આપણા માટે ઘસાતું બોલે તો એનાથી કિંમત ઘટી જાય છે. આવું ક્યારે પણ નથી બનતું. એટલે ભવિષ્યની ચિંતા કરવાના બદલે તમે તમારા વર્તમાનને બહેતર બનાવી દો. ભવિષ્યની બહુ ચિંતા નહીં કરો, કારણ કે વર્તમાન એ આવતીકાલનું ભવિષ્ય બનવાનું છે. આજનો વર્તમાન તો આવતીકાલે પતી જવાનો, પણ આજ એ તમારી આવતીકાલ તમારી કેવી આવવાની છે ને એ આજ ઉપર નિર્ભર છે. એટલે ભવિષ્યની બહુ ચિંતા કરવાના બદલે તમારા વર્તમાનને બહેતર બનાવવા માટેના કામ કરો. ભવિષ્ય આપોઆપ ઉજ્જવલ બની જશે. દેખો, ભવિષ્ય હજી આવ્યું નથી, ભૂતકાળ ચાલી ગયો છે. આપણા હાથની અંદરમાં માત્ર આ જ છે વર્તમાન સમય, જે હાલમાં આપણે જીવી રહેલા છીએ એ સમય આપણા હાથમાં છે. તો એને બહેતર બનાવી દો, એને સુંદર બનાવી દો, એને શણગારી દો, એને ડેકોરેટ કરી દો, તો આવતીકાલનું ભવિષ્ય સારું જ આવવાનું છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એટલે જીવનની અંદરમાં ધીરજ તો ધરવી પડશે. રાજા બન્યા છો આમ તમે કહો એટલે તરત જ કામ થઈ જાય નહીં બેટા. ધીરજ બહુ જરૂરી છે, પેશન્સ. જીવનની અંદરમાં ધૈર્યનો જરૂરી છે. ધૈર્ય અને શૌર્ય આ બંનેની પાટા ઉપર જીવનની ગાડી તમારે રાજન ચલાવવી પડશે. પોતાના પિતાજી આ બેટાને શિખામણ આપે છે અને આજના જમાનાના દીકરા દીકરીઓને પણ આ ચીજ અતિશય લાગુ પડે છે. આજના દીકરા દીકરીઓ ધૈર્ય અને શૌર્ય બંને ગુમાવી બેઠા છે. ધૈર્ય એટલે પેશન્સ, ધીરજ, શાંતિથી કામ, રાહ જોવાની તૈયારી, ઇંતજાર કરવાની તૈયારી. વસ્તુ આજે માગી એટલે આજે જ ન મળી જાય. તમે આજે પપ્પાને કીધું કે મને મોબાઈલ અપાવો, તો પપ્પા આજે ન અપાવીને થોડુંક પેશન્સ રાખવાની, ધીરજ ધરવાની. આમ એટલા બધા ઉતાવળા, એટલા બધા બહાવરા નહીં બની જવાનું કે હમણાં ને હમણાં જોઈએ, ન કેમ મળે, મારે હમણાં જ જોઈએ. ભાઈ ધીરજ ધરવી પડે. તો ધૈર્ય અને શૌર્ય, શૌર્ય એટલે હિંમત, ખુમારી, પરાક્રમ, વીરતા. જીવનની અંદરમાં દિન ન બનવું આ પણ શૌર્યનું લક્ષણ છે. તો બેટા ધીરજની 2 બાજુ હોય છે. ધીરજ એટલે શું, આવું કદાચ તમને મન થાય ને તો બેટા સાંભળી લેજો. ધીરજની 2 સાઈડ છે, ડબલ સાઈડ છે. એક સાઈડ એ છે જે નથી ગમતું એને સહન કરવું, એને પણ ધીરજ કહેવાય છે. કેટલીક બાબતો તમને નહીં ગમે પણ તમારે એને સહન કરવી પડશે. આજની વ્યક્તિ સહન કરવા તૈયાર ન થાય, મને આ વ્યક્તિ નથી ગમતી, એને હટાવી દો. હવે આજના દીકરા દીકરીઓ લગ્ન કરશે, મેરેજ કરશે, થોડો સમયની અંદરમાં ગયા પછી છોકરાને છોકરી કે છોકરીને છોકરો નથી ગમ્યા
એટલે ધીરજ ધરવા તૈયાર નથી. તરત જ ખતમ કરો, મારી નાખો, ડિવોર્સ લઈ લો, જુદા પડી જાઓ. ભાઈ થોડીક રાહ જુઓ. આટલા બધા ઉતાવળિયા બની જવાથી કામ ન થાય. એટલે ધીરજ ધરવી જરૂરી પડશે. મસેન રાજા પોતાના નવા બનેલા પુત્ર રાજાને જયસેનને શિખામણ આપે છે કે બેટા ધીરજવાન બનજો, થોડીક ધૈર્ય જીવનની અંદરમાં રાખજો. અને એની બે બાજુ છે. જે નથી ગમતું એને સહન કરવું, એને સહન કરવું જ પડે. આ ધૈર્યની નિશાની છે. એને તમે થોડો સમય તો સહન કરી લો, કદાચ તમને એનાથી આદત પણ પડી જાય અથવા તો એ વ્યક્તિ સુધરી જાય. પણ તમે કહો હમણાં ને હમણાં જ મને આને કાઢો, હમણાં ને હમણાં જ મારા જીવનમાં આટલો ફેરફાર કરી લો, નહીં. ધીરજ ધરવી પડશે. અને બીજા નંબરમાં જે ગમે છે એની રાહ જોવી. આ બે ધીરજના બે અર્થ છે, ધીરજની બે બાજુ છે. રાજા મસેન પોતાના પુત્રને સમજાવે છે કે બેટા ધીરજની બે સાઈડ છે, ડબલ સાઈડ છે. જે નથી ગમતું એને સહન કરવું અને જે ગમે છે એની રાહ જોવી. રાહ જોવી પડે, આવશે. બધું ધીરે 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 આવે. આજના છોકરાને મનગમતી કન્યા સાથે લગ્ન કરવા છે એટલે એટલો બધો ઉતાવળિયો બની જાય. હમણાં ને હમણાં ફોન કરો, પપ્પા હમણાં ને હમણાં કહી દો. પપ્પા કે બેટા થોડીક રાહ જુઓ, સમય પસાર થવા દો, તમે એકબીજાને સમજી લો, તમે એકબીજાની સાથે થોડાક અન્ડરસ્ટેન્ડિંગમાં જાઓ, થોડાક એકબીજાને સમજો, પરિચય કરો. આટલી બધી ઉતાવળ. એટલે કે આ ઇલેક્ટ્રિક જમાનાની અંદરમાં છે ને એટલું બધો ફાસ્ટ યુગ ચાલે છે, એટલો બધો ફાસ્ટ યુગ ચાલે છે કે એક જગ્યાએ સરસ મજાનું વાક્ય લખેલું હતું કે ડિસ્પોઝેબલ આજની મૈત્રી છે. ડિસ્પોઝેબલ, ડિજિટલ યુગની ડિસ્પોઝેબલ મૈત્રી. આજનો ડિજિટલ યુગ છે. બધું ફોન દ્વારા સંબંધ બંધાય, ઇન્સ્ટાગ્રામ દ્વારા પ્રેમ થઈ જાય, વારંવાર કોલ કરીને ઓનલાઈન લઈને વેબ કેમેરા વિડીયો કોલ કરી અને પ્રેમ ઊભો થાય. એટલે કે ડિજિટલ યુગની ડિસ્પોઝેબલ મૈત્રી, ફ્રેન્ડશિપ. બસ સવારે ગમ્યા, સાંજે તો ખતમ થઈ ગયું. ગઈકાલે તમારો પ્રેમ થયો અને આજે એકબીજાને નફરત કરવાની શરૂ થઈ ગઈ. બસ આ ડિજિટલ યુગની ડિસ્પોઝેબલ ફ્રેન્ડશિપ છે. તો આમાં કેમ આવું થાય છે? કારણ કે ધીરજ નથી. ઉતાવળાશો બાવરા, ધીરાશો ગંભીર. આપણે આ ગુજરાતીમાં બધી કહેવત આવતી હતી. આજના ડિજિટલ યુગની અંદરમાં ધીરજ નામનો શબ્દ નથી રહ્યો. કારણ કે સ્વિચ દબાવો, લાઇટ થઈ જાય, બટન દબાવો, લિફ્ટ આવી જાય. તમે એક જણને ફોન કરો અને હજારો કિલોમીટર દૂર બેઠેલી વ્યક્તિ સાથે તમારો કોન્ટેક્ટ થઈ જાય. એટલે એટલી બધી અધીરાઈ આવી છે ને. હવે નાડું બંધ અને છોડવાની પણ અધીરાઈ આવી ગઈ. એટલે ઇલાસ્ટિકના કપડાં આવી ગયા, સીધા ચડાવી દેવાના. હું નાડું છોડો અને બંધ કરો, એમાં પણ સમય જતો હતો ને. હવે એ પણ રાહ નથી જોતા. તમે આ જોજો ઇન્સ્ટાગ્રામની અંદરમાં જેટલી રીલ્સ આવે છે ને, આજના ચિંતકો લખે છે કે આ રીલ્સ અડધી મિનિટથી 20-25 સેકન્ડથી જો પણ વધારે વધીને તો છોકરાઓ જોતા પણ નથી. એટલા બધા અધીરિયા બની ગયા છે, એટલા બધા ફાસ્ટ ફોરવર્ડ. હવે 4 કલાકની મૂવી પણ નથી જોવાતી. વન ડે 50 ઓવરની વન ડે પણ ગઈ. હવે 20 આવી. હવે 20 પણ છે ને બહુ બોરિંગ લાગે છે. બધું ફાસ્ટ જોઈએ, ઇન્સ્ટન્ટ જોઈએ, બધું ઇમિડિયેટલી જોઈએ, બધું તરત જ જોઈએ. આ બધું નથી બની શકતું. એના માટે ધીરજ જરૂરી છે. અને ધીરજના બે અર્થ છે, ધીરજના બે સ્વરૂપ છે, ધીરજના બે પહેલું છે. જે નથી ગમતું એને સહન કરવું અને જે ગમે છે એની રાહ જોવી. કેવી ઊંચી ઊંચી વાતો કરે છે, કેટલી અદ્ભુત વાત. માનો પિતાજી પોતાના દીકરાને આટલી ઉચ્ચ વાતો કરે તો પિતાજીએ કેટલા ઉચ્ચ વિચારોના ધારક બનવું પડે. હવે આજના જમાનાની અંદરમાં પિતાની પાસે જ આવા વિચારો નથી તો એના દીકરાને કેવી રીતે આ બધા વિચારો આપવાના હતા? અને બેટા ઊંચે ઉડવાની મનાઈ નથી, ઉડો, ખૂબ આગળ જાઓ. તું તારા રાજ્યની સીમાઓ વધાર, સીમાડા વધારે છે, ખૂબ ઊંચે ઉડજે. ઊંચે ઉડવાની ના નથી, પરંતુ જમીન ઉપર પાછા પહોંચી શકાય એટલું અંતર રાખવું ખાસ જરૂરી છે. બેટા એટલો ઊંચે નહીં પહોંચી જતો કે પછી જમીન ઉપર પહોંચી જ નહીં શકાય. માણસે ચાલવાનું છે જમીન ઉપર. ભલે તમે રાજ્ય વધારો, પૈસા વધારો, ફેક્ટરીઓ વધારો, ઘર વધારો, પરિવાર વધારો, જવાબદારીઓ વધારો, બિઝનેસ વધારો, બધું જ વધારો. ઊંચે ઉડવાની ના નથી. અમને પણ સાધુ જીવનમાં આ શબ્દ લાગુ પડે કે ભક્તોને વધારો, પ્રવચનો વધારો, શિબિરો કરો, બધું જ કરો. ઊંચે ઉડવાની ના નથી, પણ જમીન ઉપર પાછા પહોંચી શકાય. સાંજ પડે મારે મારા જમીન ઉપર પાછા આવવાનું. મારી આરાધના, મારું પ્રતિક્રમણ, મારા શિષ્યો સાથેની સંગોષ્ઠી, મારા શિષ્યો સાથેનો વાર્તાલાપ, એની સાથેનો મારો સંબંધ તૂટી ગયો અને હું આકાશની અંદરમાં ઊંચે ને ઊંચે ચાલતો ગયો. એ ન ચાલી શકે. એટલે બેટા ઊંચે ઉડવાની મનાઈ નથી. રાજ્ય છો, રાજા છો, શક્તિશાળી છો, તમારા મનની અંદરમાં પાંખો ફૂટી જશે
અને તમારું યૌવન પાંખ વીજીને આકાશની અંદરમાં ઉડશે. ખૂબ નવી નવી સીમાઓ તમે સર કરશો, પરંતુ પાછા જમીન ઉપર પહોંચી શકાય એટલું અંતર રાખવું જરૂરી છે. આ મસેન રાજાની વાત જો આજના જમાનામાં વિચારીએ ને તો આજના દીકરા દીકરીઓ જે જમીન ઉપર પડકાય છે ને એટલા ઊંચે પહોંચી જાય. બસ મજા કરવા કરે તો એવી મજા કરે ને પાછળ એ નથી જોતા કે આવતીકાલે આ બધું ખતમ થવાનું છે, આવતીકાલે આ બધો પ્રેમ પૂરો થઈ જવાનો છે. એવા પ્રેમમાં ગાંડા બની જાય, એવા પાગલ બની જાય અને પછી હવે ઉપર જવાની તો એક હદ હોય, એ પતી ગઈ. હવે નીચે જવાતું નથી અને ઉપર રહેવાતું નથી. અને એ સમયની અંદરમાં એવી ત્રિશંકુની જેવી અવસ્થા થાય ને એટલે હતાશાની ભયંકર ખીણમાં ડિપ્રેશનની ખાઈની અંદરમાં સરકી પડે અને જિંદગી આખી હતાશ બનીને કાઢી નાખે. કેવું મારી પાસે હતું અને હું તો કેવો થઈ ગયો, કંગાલ થઈ ગયો, પાયમાલ થઈ ગયો. ભાઈ પાયમાલ એટલા માટે થઈ ગયા કે તમે એટલે બધે ઊંચે ગયા હતા ને કે પાછા જમીન ઉપર આવવાનો અવકાશ જ તમે નહોતો રહેવા દીધો. પછી ભણશે તો એવું ભણશે, બિઝનેસ કરશે તો એવો બિઝનેસ કરશે કે પછી જમીન ઉપર પાછા હું એટલે દેવગુરુની પાસે જવું, ગુરુ ભગવંતોની પાસે જવું, થોડા પ્રવચનોનું શ્રવણ કરવું, થોડાક અંતર રાખવું, આ બધું લગભગ ભૂલી ગયા અને બસ આંખ મીચીને આગળ વધતા જ ગયા અને પછી પછડાય છે ત્યારે એવા પછડાય છે ને કે કશું જ હાથમાં નથી રહેતું. જૂની બધી જાઓ જલાલી ગઈ અને અત્યારે સુમસામ બનીને બેઠેલા હોય છે. આ અત્યારની આ પરિસ્થિતિ દેખાય છે આંખ સામે. ડિપ્રેશનના કિસ્સા વધતા જાય, સુસાઇડના કિસ્સા વધતા જાય, રોજની ભયંકર પરિસ્થિતિઓ બદલાતી જાય છે. કેમ બદલાતી જાય છે? ઊંચે ઉડતા તો આવડી ગયું, પણ જમીન સાથેનું અંતર, જમીન પર પાછા આવવાનું જે હતું ને એટલું અંતર એ લોકો રાખી ન શક્યા અને એના કારણે ચાલી ગયા. એટલે બેટા જીવનની અંદરમાં ગમે તે થાય ને કોઈના હાથની કઠપુતળી ક્યારે પણ ન બનવું. કઠપુતળી એટલે કોક નચાવે એમ નાચવાનું, કોઈક આપણને આ સલાહ આપી જાય એટલે એ કરવાનું, કોઈક આપણને આ કહેવા માટે આવી જાય એ કરવાનું. પોતાની જાતની બુદ્ધિ તો કશી જ ન હોય. બેટા જીવનની અંદરમાં ગમે તે થાય કોઈના હાથની કઠપુતળી ક્યારે પણ ન બનવું. પોતાના નિર્ણય પોતે જ લેવા અને સાચા ખોટાની પરખ પણ જાતે જ કરવી. તમારા નિર્ણય તમે લો, બીજાના નિર્ણય ઉપર તમે નહીં ચાલો. તમારી જિંદગી છે, તમારી લાઈફ છે. શું કામ બીજા નિર્ણય કરે? કેમ બીજા લોકો નક્કી કરીને તમારી લાઈફ કેવી રીતે જીવવાની? હું નક્કી કરીશ મારે મારી લાઈફ કેવી રીતે જીવવી, મારે કેવી રીતે આગળ વધવું. એટલે કોઈની હાથની કઠપુતળી નહીં બનવાનું, પોતાના નિર્ણયો જાતે લેવાના, સાચા ખોટાની પરખ જાતે કરવાની. જીવનમાં ક્યારેય કોઈની ઉપર વધારે પડતો વિશ્વાસ નહીં કરતા. અતિશય ગાંડો વિશ્વાસ, એવો વિશ્વાસ કરી લો. નહીં બેટા, રાજકારણમાં છો, રાજા છો, રાજનીતિ કરવાની છે, રાજ્યના સુખ સાહેબને જોવાના છે, પ્રજાને સાચવવાની છે. એક વ્યક્તિ ઉપર વધુ પડતો વિશ્વાસ નહીં કરી દેવો, કારણ કે સમય બદલાય છે ત્યારે લોકો પણ બદલાઈ જાય છે. પણ પોતાના પરનો વિશ્વાસ રાખશો ને તો ક્યારેય પણ નહીં તૂટો. બીજાના ઉપર જો આટલો બધો ભરોસો મૂકી દેશો, સમય છે, સમયની સાથે વ્યક્તિઓ બદલાવાની. આજે તમારો ગાઢ મિત્ર છે એ આવતીકાલનો શત્રુ બની શકે છે. દેખાય છે આપણી આંખ સામે. ભલભલા મિત્રો હતા અને એ બધા શત્રુ સ્વાર્થની સગાઈ હતી. એકબીજાથી ફાયદો દેખાતો હતો, લાભ દેખાતો હતો, એટલે તમારો સંબંધ વધ્યો. પણ એટલો બધો આંધ્રો નહીં મૂક્યો. તમે તમારી બધી ગુપ્ત વાત, તમારી બધી સિક્રેટ વાત, તમારી બધી ખાનગી વાત, તમારું અંગત બધું એની સામે તમે ખુલ્લું કરી દો. આવતીકાલે જ્યારે દુશ્મન બનશે ને ત્યારે તમારી બધી જ નબળી કડી, બધો તમારા બ્લેક પોઈન્ટ એ એના હાથમાં એવા આવી જશે અને તમને બ્લેકમેલ કર્યા કરશે. કેટલી સરસ મજાની શિખામણો આ મહસેન રાજા પોતાના રાજા પુત્રને આપી રહેલા છે. તો દરેક પિતા માટે પોતાનો પુત્ર રાજા જેવો જ હોય. તો દરેક પિતાજીએ ઉંમરના એક તબક્કે, એજના એક પડાવે એને આ એક શિખામણ આપવા જેવી છે. અથવા તો આ બે ત્રણ પ્રવચનો એને સંભળાવી દેવાના. હજી પણ એકાદ બે પ્રવચન આની ઉપર ચાલવાનું છે. હજી તો એટલી બધી સુંદર વાતો બતાવી છે. અને રાજા બન્યા છો તો ઝેરનો પ્રયોગ પણ તમારી ઉપર થઈ શકે, તો એનાથી કેવી રીતે બચવું એના પણ બધા રસ્તા બતાવેલા છે. એટલો મજાનો આ ગ્રંથ છે સંવેગ ગ્રંથશાલા. સક્ષમ હોવા છતાં પણ ક્ષમાશીલ, શ્રીમંત હોવા છતાં પણ નિરભિમાની અને વિદ્યાવાન હોવા છતાં પણ વિવેકી બન્યા રહેજો. બેટા તું ગમે એટલો સક્ષમ હોય ને પણ ક્ષમાશીલ બન્યા રહેવાનું. જે તેની ઉપર શક્તિના પ્રયોગ નહીં કરવાના. શ્રીમંત છે તો નિરભિમાની રહેવાનું અને વિદ્યાવાન છે તો બેટા સાથે વિવેકને પણ સાથે રાખજે.
બસ આટલી વાત મારી જીવનમાં યાદ રાખજે. એકલા ઊભા રહેવાની હિંમત રાખજો. દુનિયા સલાહ આપશે, સાથ નહીં આપે. ક્યારે પણ એકલા ઊભા રહેવાની તૈયારી રાખવાની. દુનિયા છે, તમને સલાહ આપવા માટે બહુ આવશે. તમારે આમ કરવું જોઈતું હતું, તમારે આવું કરવા જેવું હતું, તમે આવું કેમ કર્યું, તમારે મને પૂછવું તો ખરું, હું તમને આવી સલાહ આપત. આવું બધું તમને છે ને પડ્યા ઉપર પાટું મારવાના આવા બધા ઘણા વ્યક્તિઓ આવશે તમારા જીવનની અંદરમાં. પણ દુનિયા સલાહ આપશે, સાથ નહીં આપે. એટલે એકલા ઊભા રહેવાની તાકાત કેળવજો અને જીવનમાં એવા લોકોની સાથે જોડાઓ જે યોગ્ય સમયે પડછાયો અને યોગ્ય સમયે તમારો અરીસો બને. એટલી અદ્ભુત વાત બતાવી છે આ મહોસેન રાજાએ. અહીંયા પ્રાકૃત શ્લોકોની અંદરમાં આ બધી વાતોનો જે વિસ્તાર બતાવ્યો છે ને, એના પ્રાકૃતના દેશીય શબ્દો, એની અદ્ભુત ભાષા, શું મજાની વાત બતાવી છે કે જીવનમાં એવા લોકો સાથે જોડાઓ. તમારું લાઈફ એવા લોકો સાથે કનેક્ટ કરો. તમે જિંદગીમાં એવા લોકોની સાથે સંબંધ જોડો કે જે અવસરે પડછાયો પણ બને અને અવસરે તમારો અરીસો પણ બને. અરીસાનું કામ શું હોય ખબર છે? ક્યારેય ખોટું નહીં બોલે. અને પડછાયો એ છે કે જે ક્યારે તમારો સાથ નહીં છોડે. ગમે એટલી દુઃખદ પરિસ્થિતિ આવી, તમે ગમે એટલા ખરાબ ચિતરાયા, તમે સમાજમાં ગમે એટલા બદનામ થયા ને, છતાં એ તમારો સાથ નહીં છોડે, પડછાયાની જેમ. એટલે એવા લોકોની સાથે પકડજો કે જે પડછાયો અને અરીસો બંને બની શકે અને યોગ્ય સમયે તમને અરીસો બતાવી શકે, યોગ્ય સમયે તમને સાચું કહી શકે, તમને સાચી સલાહ, કડવી વાત તમને કાનમાં કહી શકે. દોસ્ત આમ નહીં ચાલે, આવી રીતે ન ચાલી શકાય. બેટા તું તારા જીવનમાં આવા દોસ્તારો રાખજે, તું આવી વ્યક્તિઓના સંપર્કમાં રહેજે, તું આવી જ વ્યક્તિઓનો હાથ પકડજે, એવી જ વ્યક્તિઓને તારા ગ્રુપની અંદરમાં રાખજે કે જે અવસરે પડછાયો પણ બની શકે અને અવસરે અરીસો પણ બની શકે. પડછાયાનું કામ છે ક્યારેક કોઈ પણ પરિસ્થિતિમાં સાથ નહીં છોડવો અને અરીસો એ છે જે ક્યારેક ખોટું નહીં બોલે. દર્પણ કભી જૂઠ નહીં બોલતા. દર્પણ ક્યારે જૂઠું ના બોલે. દર્પણમાં જેવું હશે ને એવું તમારું પ્રતિબિંબ પડવાનું. સારું હશે તો સારું અને ખરાબ હશે તો ખરાબ. ચહેરા ઉપર ડાઘા પડ્યા હશે તો દર્પણ કભી જૂઠ નહીં બોલેગા. એ તમને ડાઘ બતાવી દેશે, ભાઈ તારા ચહેરા ઉપર ડાઘ છે. એમ આપણા જીવનની અંદરમાં કંઈ ભૂલ હશે તો અરીસા જેવો મિત્ર કહેવા માટે આવશે કે દોસ્ત આમ ન ચાલે, તારી પાસેથી આ અપેક્ષા નથી, દોસ્ત આવું નહીં કરવાનું, આ આપણને શોભે નહીં, આ ન ચાલી શકે. આવું તમને બે ધડક મોઢા ઉપર જે આવીને કહી શકે. બેટા એવા દોસ્તારો રાખજો. અને બેટા હજી પણ આગળ એક વાત બતાવું છું. ઉત્સાહ, શક્તિ અને હિંમત એ ક્યારે હારવી નહીં. આ તમામ કાર્યસિદ્ધિ અપાવનારા ગુણ કહેવાયા છે. આ 3 ગુણ એવા છે કે જેમને કાર્યસિદ્ધિ અપાવશે. હંમેશા ઉત્સાહમાં રહેવું, ક્યારે થાકવું નહીં, કંટાળવું નહીં. રાજના કાર્ય માટે, પ્રજાના હિત માટે, પરિવારની ચિંતા માટે, તમારા પોતાના આત્મકલ્યાણના કાર્યો માટે સદૈવ ઉત્સાહવાળા રહેવાનું. શક્તિ હંમેશા રાખવી, શારીરિક અને માનસિક, અને હિંમત, હૈયાની હિંમત, આ ક્યારેય પણ નહીં હારતા. આ કાર્યસિદ્ધિ કરાવનારા ગુણો કહેલા છે. અને બેટા તમને જે મેં રાજ્ય આપ્યું છે ને, એ રાજ્યના મહત્વના 7 અંગ છે. આખું રાજ્ય આ 7 અંગ ઉપર નિર્ભર છે. તારે એને બરાબર સાચવવા પડશે. કોને કેટલું ઔચિત્ય આપવું એ બધું તારે તારી બુદ્ધિથી સમજી લેવાનું. તારું બુદ્ધિ, તારું સત્વ, એનાથી તારે સમજી લેવાનું કે કોને ક્યારે કેટલું મહત્વ અપાય. આ વાત બહુ ધ્યાનથી સાંભળવા જેવી છે. જેમ રાજાને પોતાનું રાજ્ય હોય ને, તો દરેક વ્યક્તિને પોતાનું ઘર એ રાજ્ય છે. જેમ મારો ઉપાશ્રય, તો મારું એ રાજ્ય છે કે મારે 4 મહિના રહેવાનું છે ઉપાશ્રયની અંદરમાં. મારે સંઘની અંદરમાં 4 મહિના આરાધના કરાવવાની છે. તો મારે મારી બુદ્ધિથી કોને કેટલું ઔચિત્ય કરવું, કોનું કેટલું મહત્વ વધારવું, કોને કેટલી પ્રાયોરિટી આપવી, કોને કેટલું અટેચમેન્ટ કરવું, કોનાથી ક્યારે મારે ડિટેચમેન્ટ કરવું, આ બધું જ મારે શીખી લેવું પડે. તો પુત્ર 7 બાબતો છે જે સપ્તાંગ રાજ્ય બને છે. રાજ્યના 7 અંગ છે. પહેલા નંબરમાં તો રાજા, બીજા નંબરની અંદરમાં મંત્રી, ત્રીજા નંબરની અંદરમાં રાષ્ટ્ર, દેશ. તમે જે દેશમાં છો, રાષ્ટ્ર, રાજા, મંત્રી, રાષ્ટ્ર, પછી યુગ્ય એટલે વાહનો. એની ભાષાની અંદરમાં યુગ્ય કહેવાય છે, જેને આપણી ભાષાની અંદરમાં વાહન, સામગ્રીઓ. પછી કોષ એટલે ભંડાર, ધન, પૈસા, સંપત્તિ. આ જેમ ઘરની તિજોરી એને કોષ કહેવાય. બલ એટલે લશ્કર, શારીરિક બલ, લશ્કરનું બલ, સૈન્ય બલ અને મિત્રો. આ 7 જણા પરસ્પર ઉપકારથી રાજ્ય ચલાવે છે. આ 7 ચીજો ભેગી થાય. એક રાજાને પોતાનું રાજ્ય ચલાવવું હોય
તો રાજા પણ જરૂરી છે, મંત્રી પણ જરૂરી છે, રાષ્ટ્ર પણ જરૂરી છે, વાહનો પણ જરૂરી છે, કોષ ભંડાર જરૂરી છે, બલ એટલે કે લશ્કર સૈનિકો જરૂરી છે, મિત્રો જરૂરી છે. આ સાતેના પરસ્પરના સહકારથી ઉપકારથી રાજ્ય સપ્તાંગ રાજ્ય બને છે. હવે સત્વ અને બુદ્ધિને સાબુત રાખી આનું ઔચિત્ય જળવાઈને એવી રીતે સાતે અંગોની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો. આમાં કોને મહત્વ વધારે આપવું એ તારે જાતે વિચારવાનું. ક્યારેક રાજા મહત્વનો હોય તો ક્યારેક મંત્રી મહત્વનો હોય, ક્યારેક રાષ્ટ્ર મહત્વ ધારણ કરે, ક્યારેક વાહનો સામગ્રીઓ, ક્યારેક ભંડાર, ક્યારેક લશ્કર. આ સાતે સાત જરૂરી જો છે જ, અને સાતે સાત ચીજ પોતાની જગ્યાની અંદરમાં મહત્વની છે. એટલે બેટા આ સાતે સાત અંગોનું ખૂબ જ ધ્યાન રાખજો. હવે આ અપેક્ષાએ જો જોઈએ ને આપણે આપણા ઘરની અંદરમાં પણ આવા સપ્તાંગ રાજ્ય છે. ઘરનો સ્વામી એટલે ઘરનો માલિક એ પણ જરૂરી છે. ઘરની અંદરમાં મંત્રી સમાન કોઈ વ્યક્તિ હોય જે સમજદાર હોય, જે ઘરની બધી બાબતોને સમજી જતો હોય, એ મંત્રી કહેવાય. પછી રાષ્ટ્ર એટલે આપણા પરિવારની જે પ્રિમાઇસીસ, પરિવારનું જે જ્યાં સુધી એની સીમા છે એ રાષ્ટ્ર કહેવાય. પછી પરિવારની સામગ્રીઓ, ઘર, ગાડી, આ વગેરે વાહનો. પછી ભંડાર, ઘર ચલાવવા માટે પૈસા જરૂરી છે. પછી લશ્કર, ઘરની અંદરમાં એકાદ બે વ્યક્તિ એવી હોય જે પરિવારની સુરક્ષા કરે, એકાદ બે વ્યક્તિ એવી હોવી જોઈએ જે પરિવારને સાચવે. અને મિત્રો, દોસ્ત, ફ્રેન્ડ્સ પણ જરૂરી છે. તો આ બધાને કેટલું મહત્વ આપવું ને. હવે મિત્રને એટલું બધું મહત્વ આપે કે ઘરનો માલિક ગૌણ થઈ જાય. આજે ઘણા એવા દીકરા દીકરીઓ છે પોતાના મિત્રોને એટલું બધું મહત્વ આપે કે ઘરના માલિક સમાન માતા પિતા ગૌણ બની જાય. માતા પિતાની વાત જ ન સાંભળે, માતા પિતાની સામે જ ન જોવે. હું આ સુરતની અંદરમાં ફરું છું, એવા કેટલાય પરિવારો રડતા રડતા આવે છે. સાહેબ, આ દીકરા દીકરીનું શું કરવાનું ખબર નથી પડતી. રાતોની રાત મિત્રો સાથે બહાર રખડે છે. સાહેબ, ખરાબ નહીં કરતા હોય એટલો તો વિશ્વાસ છે, પણ સાહેબ આવું ચાલે? અમે કહીએ બેટા ઘરમાં રહો, એક મર્યાદા હોય, ઘરમાં લાવો. તમે ઓર્થોડોક્સ છો, તમે જૂનવાણી છો, તમને કંઈ ખબર ના પડે. અમારું નાઇટ સ્ટે કહેવાય, અમારું નાઇટ આઉટ કહેવાય. અમે આવી રીતે બધા ભેગા થઈએ મિત્રો. સાહેબ, ક્યારેક ડર લાગે છે કે આ ખોટા લાઈને તો નહીં ચાલ્યો જાય ને. આ શું થયું ખબર છે? સપ્તાંગનું એક રાજ્ય છે મિત્ર, જીવનમાં જરૂરી છે, પણ માલિકને તમે પ્રાયોરિટી નથી આપતા અને મિત્રને આટલી બધી આપો. સમાન બધાનું ઔચિત્ય જાળવવાનું. કોઈને એમ ન લાગવું જોઈએ કે આમાં મને મહત્વ નથી મળતું. ચલો, આ અંગેની બહુ મહત્વની જાણવા જેવી બાબત છે અને આપણે આવતીકાલે કહીશું. ખાસ આ પ્રવચનો હજી વધુ લોકોને ફોરવર્ડ કરો. કેટલા જીવન લગતા, જીવન જરૂરી, આપણા જીવનના કેવા સુંદર પાઠ આ સમવે રંગશાળામાંથી આપણને જાણવા માટે મળે છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.